મિત્રો, ઓમ નમઃ શિવાય. આજે આપણે શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આગળ જઈએ. આગળ મનન ઉપર આવે છે. વિચાર કોને કહેવાય, મનન કોને કહેવાય? એમાં કહ્યું છે કે શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. શું કહ્યું? શાસ્ત્રના બોધથી નિર્મળ થયેલી પરમ પવિત્ર બુદ્ધિ વડે વિદ્વાન ગુરુની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે અને બુદ્ધિમાં જે શુદ્ધતા આવે છે, હું મારું, રાગ દ્વેષ, ઘણા અણગમા, ષડ રીપુ, આ બધાનો જ્યારે નાશ થાય છે અને બુદ્ધિ જ્યારે પરમ પવિત્ર બને છે, ત્યાર પછી જ જે વિદ્વાન ગુરુ છે, જે ગુરુએ આચરણમાં મૂકેલું છે બ્રહ્મજ્ઞાનને, એની સાથે નિરંતર આત્મવિચાર કરવો જોઈએ. બુદ્ધિ વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય છે તો પરમપદને જાણી શકાય છે. કારણ વિચાર જ સંસારરૂપી લાંબા રોગનું મોટું ઔષધ છે. શું કહ્યું? બુદ્ધિ વિચારથી અત્યંત તીક્ષ્ણ થાય છે, એટલે વધારે તે શુદ્ધ બને છે અને પરમપદને જાણી શકાય છે. અને વિચાર કરવાથી જે સંસારરૂપી લાંબો રોગ છે, એ વિચાર જ તેનું મોટું ઔષધ છે. અનંત પ્રકારની પ્રવૃત્તિઓથી પ્રફુલ્લિત થયેલા આપદારૂપી વનને જો વિચારરૂપી કરવટથી કાપી નાખવામાં આવે તો તે પાછું ઉગતું નથી. અનેક પ્રકારની જે દુનિયાવી આપણી પ્રવૃત્તિ હોય અને એને લીધે અનેક દુઃખો ઉત્પન્ન થયેલા હોય, એને વિચારરૂપી કરવટ એટલે વિચારની ધાર વડે જ્યારે કાપી નાખવામાં આવે ત્યારે તે ઉગતું નથી. મોહ ટાળવા માટે વિચાર વિના બીજો કોઈ ઉપાય જ નથી. બુદ્ધિમાન મનુષ્યનું બળ, બુદ્ધિ, સામર્થ્ય, સમયોચિત સ્ફૂર્તિ, ક્રિયા અને ક્રિયાનું ફળ એ સગળા વિચારથી જ સફળ થયેલા છે. શું કહું? બુદ્ધિમાન મનુષ્યનો જે બળ છે, જે તાકાત છે, કયું? માનસિક તાકાત છે, બુદ્ધિ છે, સામર્થ્ય છે, એની શક્તિ છે, સમયોચિત સ્ફૂર્તિ છે, યોગ્ય સમયે જે કરવાનું આવે છે તે છે, ક્રિયા છે, કર્મ છે, અને કર્મનું ફળ છે, તે સગળા વિચારથી જ સફળ થાય છે. બધું વિચારથી જ સફળ થાય છે. જેમ તુંબડા પાણીમાં ડૂબતા નથી, તેમ સંસારમાં મહાત્મા મનુષ્યનો વિવેકને પ્રફુલ્લિત કરનારી જે વિચારવાળી બુદ્ધિ છે, તે વિપત્તિમાં ડૂબતી નથી. તુંબડા એ પાણીમાં ક્યારેય ડૂબતા નથી, એમ સંસારમાં મહાત્મા મનુષ્યોની વિવેકને લીધે પ્રફુલ્લિત કરનારી જે વિચારવાળી બુદ્ધિ છે, તે કોઈ પણ જાતની આપત્તિ વિપત્તિમાં ડૂબતી નથી. જેઓ વિચારોનો ઉદય કરનારી બુદ્ધિથી વ્યવહાર કરે છે, તે અત્યંત ઉત્તમ ફળને પાત્રરૂપ થાય છે. બરાબર? હે રાઘવ, અવિચારરૂપી નિંદ્રા આંજણના ચૂર્ણની જેવી મેલી છે અને મદિરાની ભ્રાંતિ આદિ ધર્મોને ઉત્પન્ન કરનારી છે. તે તમારા મનમાંથી ક્ષય પામો. શું કહ્યું? કે હે રાઘવ, અવિચારરૂપી નિંદ્રા, જે લોકો વિચાર જ કરતા નથી, તે લોકો જે છે તે અવિચારરૂપી નિંદ્રા આંજણના ચૂર્ણની જેવી મેલી છે. જે આપણે આંજણ કરીએ,
મેચ કરી એના જેવી છે. અને મદિરાની જેમ ભ્રાંતિ આદિ ધર્મોને ઉત્પન્ન કરનારી છે. એ ગમે તે ખોટા રસ્તે દોરનારી છે. તે તમારા મનમાંથી એનો ક્ષય થાય. જેના સ્વચ્છ મનમાં વિચારરૂપી કમળોનો સમૂહ પ્રફુલ્લિત થયો હોય તે મનુષ્ય અવશ્ય હિમાલયની જેમ શોભે છે. જેમ બાળકનું મન મૂર્ખતાને લીધે ખોટા ભૂતને ઉત્પન્ન કરે છે અને ગભરાઈ જાય છે, તેમ વિચાર વગરની બુદ્ધિવાળો મૂર્ખ મનુષ્ય મનમાંથી વજ્ર જેવા ખોટા સંસારનો ઉદય થાય છે અને સતત તે આપત્તિ અને વિપત્તિમાં ગોથા ખાય છે. આગળ, જેમ ભૂત પિશાચ અંધારાથી ઉત્પન્ન થાય છે, તેમ જે કોઈ દુષ્ટ આચારોનો જેમ ભૂત પિશાચો અંધારાથી ઉત્પન્ન થાય છે, તેમ જે કોઈ દુષ્ટ આરંભો, દુષ્ટ આચાર અને દુષ્ટ ચિંતાઓ અવિચારથી જ ઉત્પન્ન થાય છે. ભૂત પિશાચ જે છે તે અંધારામાં ઉત્પન્ન થાય છે. એમ દુષ્ટ આરંભ, દુષ્ટ વિચાર, દુષ્ટ ચિંતાઓ તે અવિચારથી જ ઉત્પન્ન થાય છે. ખરાબ ને ખોટા વિચારથી ઉત્પન્ન થાય છે. હે રઘુનંદન, અવિચારી મનુષ્ય સારા કાર્યો કરવામાં અસમર્થ છે. તેમને સઘળી રીતે દૂર રાખજો. ક્યારે પણ આવા મનુષ્યનો સંગ કરતા નહીં. જેમ પૂર્ણચંદ્ર વિશ્રાંતિ પામે છે, તેમ આશાની પરવશતાથી રહિત થયેલું જીવનું વિચારવાળું મન આત્મામાં પરમ વિશ્રાંતિ પામે છે. જેમ પૂર્ણચંદ્ર વિશ્રાંતિ પામે છે, તેમ આશાની પરવશતાથી રહિત થયેલું જીવનું વિચારવાળું મન, જે લોકો આશા રહિત થયેલા છે, જેના મનમાં કોઈ જ આશા અપેક્ષા કામના નથી, આવા લોકોનું મન જે છે તે આત્મામાં પરમ વિશ્રાંતિ પામે છે. વિચારથી જીવન મુક્ત થયેલા જીવો સૂર્યની જેમ પ્રકાશીને 10 દિશાઓમાં પ્રકાશ કરે છે અને સઘળા પ્રાણીઓના સંસારના ભયરૂપી અંધકારને મટાડે છે. રાત્રે બાળકના પોતાના મનમાં મોથી આકાશમાં જેમ પ્રાણહારી ભૂતની કલ્પના કરાય છે, તે વિચારથી જ લય પામે છે. તે જ પ્રમાણે મનુષ્યના પોતાના મનમાં મોથી જ આત્મામાં જે ઘણા દુઃખો દેનાર સંસારરૂપી ભૂતો કલ્પવામાં આવે છે, તે વિચારથી જ લય પામે છે. આ સમજણ પડે એવું છે. આગળ, જગત સંબંધી જે કોઈ પદાર્થો છે તેઓ સઘળા અવિચારથી સારા લાગનારા છે, પણ અસ્તિત્વ વિનાના છે અને વિચારથી વિખાઈ જાય છે. જગતમાં જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વિષય અને પદાર્થો દેખાય છે તે ખોટા વિચારથી સારા લાગે છે. એટલે કે જ્યારે વ્યક્તિની અંદર ઈચ્છા થાય છે ત્યારે એને પદાર્થ મળે ત્યારે સારો લાગે છે અને પછી એને સારો લાગતો નથી. તો અવિચારથી સારા લાગે છે, પણ કેવા છે? અસ્તિત્વ વિનાના છે. પછી એ પદાર્થની સામે રહે તો પણ તેને પદાર્થને અનુભવવાની ઈચ્છા થતી નથી અને પાછો વિચારથી વિખાઈ જાય છે. એને સમ્યક જ્ઞાન હોય અને વિચાર હોય તો તે નાશ પામે છે. બરાબર? આગળ, ઉત્તમ સ્થિતિને આપનારી ચિત્તમાં જ રહેલી પોતાના વિચારરૂપી મોટી ઔષધિથી સિદ્ધ થયેલ મનુષ્ય અપ્રાપ્ત સુખને ઈચ્છતો નથી, તેમ પ્રાપ્ત સુખને છોડી દેતો નથી. ઉત્તમ સ્થિતિને આપનારી ચિત્તમાં જ રહેલી પોતાના વિચારરૂપ મોટી ઔષધિ જે ઉત્તમ સ્થિતિ આપે છે, એમાં શું આપે છે? જે ચિત્તમાં રહેલી પોતાના વિચારરૂપ જે મોટી ઔષધિ છે, તે વ્યક્તિ અપ્રાપ્ત સુખને ઈચ્છતો નથી. એની પાસે જો ના હોય
કશું તો એ ઈચ્છા રાખતો નથી, અને જે એની પાસે છે એને એ પોતે છોડી દેતો નથી. આગળ, ચિત્તની સઘળી વિક્ષેપક વાસનાઓ બ્રહ્મરૂપ થયેલી હોવાથી રાગ દ્વેષ આદિ પ્રવૃત્તિ ઉઠતી નથી, તેથી વિક્ષેપ થવાનો ભય હોતો નથી. આગળ, સ્વપ્નવાળાની જેમ અંદરની વાસનાઓમાં ડૂબતો નથી, બહારના વિષયોમાં મૂંઝાઈ રહેતો નથી, ક્રિયારહિત થતો નથી અને ક્રિયામાં ડૂબી જતો નથી. જેમ સ્વપ્ન આવે છે અને આપણે ઉઠીએ છીએ ત્યારે આપણને ખોટું જ લાગે છે, એમ આવી વ્યક્તિ જેણે વિચાર કરેલા છે, સત્ય શું છે, અસત્ય શું છે, નિત્ય શું છે, અનિત્ય શું છે, અને એના અંગે જેણે ચિંતન કર્યું છે, આવી વ્યક્તિ વાસનામાં ડૂબી જતો નથી. તે વિષયોમાં, બહારના વિષયોમાં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ વગેરેમાં તે મૂંઝાઈ જતો નથી અને ક્રિયારહિત થતો નથી અને ક્રિયામાં પણ ડૂબી જતો નથી અને કર્મમાં પણ આસક્ત થતો નથી. એ મનુષ્ય સમુદ્રની જેમ ગઈ વસ્તુની ઉપેક્ષા કરે છે. સમુદ્રમાં ઘણી બધી વસ્તુઓ આવે ને જાય, અનેક નદીઓ એને મળે, ઉપેક્ષા કરે છે, પ્રાપ્ત વસ્તુનો સ્વીકાર કરે છે. જે સમુદ્રમાં જેમ નદીઓ મળે છે એને સ્વીકારી લે છે. પોતાની મર્યાદાને સમુદ્ર છોડતો નથી, એમ એ છોડતો નથી અને ક્યારે પણ તે ક્રિયાઓને ચલાવ્યા કરે છે અને કર્મો કર્યા કરે છે. આ પ્રમાણે પૂર્ણ મનથી આ જગતમાં વિહાર કરે છે. બુદ્ધિમાન મનુષ્ય આપતકાળમાં પણ સંસારને ટાળવા માટે શ્રવણ, મનન આદિ ઉપાયો કરવા જોઈએ અને હું કોણ છું, આ સંસાર કોને થયો છે, એવો વિચાર પોતાનાથી કરવો જોઈએ. જેમ રાત્રે દીવાથી અમુક જમીનનો નિર્ણય કરી લેવામાં આવે છે, તેમ વિચારથી જ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારા વેદાંતના સિદ્ધાંતના તત્વોનો નિર્ણય કરી લેવામાં આવે છે. વિચારરૂપી સુંદર આંખ અંધારામાં પણ શક્તિરહિત થતી નથી. તે તીવ્ર પ્રકાશથી પણ અંજાઈ જતી નથી અને દૂરની અને અંતરાયવાળી વસ્તુઓને પણ જોઈ શકે છે. જે વ્યક્તિ વિચાર કરે છે તે વ્યક્તિની આંખ અંધારામાં પણ શક્તિરહિત થતી નથી. તે અંધારામાં એટલે વિપત્તિઓથી ગભરાઈ જતી નથી, તીવ્ર પ્રકાશમાં અંજાઈ જતી નથી. એને બધું પ્રાપ્ત થાય છે તો એને એમ નથી થતું કે હા મને કેટલું પ્રાપ્ત થયું, અને દૂરની ને અંતરાયવાળી વસ્તુઓને પણ તે જોઈ શકે છે. જે દુર્મતી મનુષ્ય વિવેકમાં આંધળો છે તે જન્મથી જ આંધળો કહેવાય છે. અવિચારથી આત્મનાશ પામેલો અજ્ઞાની મનુષ્ય જેમ પોતાને રોગ કે અનર્થ આવતા જુએ છે, તેમ વિચારવાન પોતે જોતો નથી અને રોતો પણ નથી. અવિચારથી આત્મનાશ પામેલો અજ્ઞાની મનુષ્ય જેમ પોતાને રોગ કે અનર્થ આવતા જુએ છે ને રૂવે છે. જે અવિચારવાળો છે એ મનુષ્યને અનેક પ્રકારના, કારણ કે એના કર્મ જ એવા હોય છે, તે પછી રડે છે. પણ વિચારવાન મનુષ્ય ક્યારે પણ એને ખબર પડી જાય છે, એ એકદમ સ્થિર રહે છે. મનુષ્ય નિરંતર વિચારયુક્ત થવું જોઈએ, કારણ કે રાગ આદિ ઊંડી ખાડમાં પડતા મનુષ્યોને વિચાર જ એક આધારરૂપ છે. આથી સૌએ પોતાના મનરૂપી મૃગને વિચાર દ્વારા પોતાની મેળે જ દુષ્ટ વિષયોમાંથી અટકાવવું જોઈએ અને તેને સંસારના મોહરૂપી સમુદ્રમાંથી તારવું જોઈએ. હું કોણ છું અને મને આ સંસારરૂપી દોષ શા કારણથી આવ્યો છે, આ સતત વિચાર કરવો જોઈએ. સત્ય વસ્તુના ગ્રહણની અને મિથ્યા વસ્તુના ત્યાગની ઈચ્છાવાળા મનુષ્ય આ સંસારમાં વિચાર કર્યા વિના કશા સાચા તત્વને જાણી શકતા નથી. વિચારથી તત્વજ્ઞાન થાય છે.
તત્વજ્ઞાનથી આત્મામાં વિશ્રાંતિ થાય છે. વિશ્રાંતિ મનમાં શાંતિ થાય છે. આથી સગળા દુઃખોનો નાશ થાય છે. શું કહ્યું કે જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જ તત્વજ્ઞાન બ્રહ્મજ્ઞાન થાય છે. બ્રહ્મજ્ઞાનથી આત્મામાં વિશ્રાંતિ થાય છે. વિશ્રાંતિથી મન શાંત થઈ જાય છે, એટલે કે મનનો લય થાય છે અને આને કારણે સગળા દુઃખોનો નાશ થાય છે. તો મિત્રો, આ મનન વિશે આમાં રીતે કહેવામાં આવ્યું છે વિચાર અંગે, જે ખરેખર સરસ એના શ્લોક છે, જેનો આપણે બધાએ વિચાર કરવાનો જ છે અને એના અંગે સતત ચિંતન કરવાનું છે. હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.